સાવલી હર ઘર તિરંગા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ સાવલીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાની શરૂઆત સાવલી ડમરુશાળાથી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા કરવામાં આવી હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક નાગરિકો અને વહીવટીતંત્રના અધિકારીઓ જોડાયા હતા। ખાસ કરીને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા સાવલી પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઉપસ્થિત રહી દેશપ્રેમ દર્શાવ્યો હતો। યાત્રા દરમિયાન દરેકના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો અને સમગ્ર સાવલી દેશભક્તિના ગીતો અને જનજાગૃતિના નારા સાથે ઉર્જાવાન માહોલમાં રંગાઈ ઉઠ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્ર ગૌરવના ભાવનાને વધુ મજબૂતી મળી છે। આજે સાવલી નગર અને સાવલી તાલુકાની અંદર સાવલી તાલુકા સાવલી નગરના નગરજનો અને તમામ મારા વાલા બાળકો આજે તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા। આજે દેશ આઝાદ થઈ જ્યારે અમૃત મહોત્સવ ચાલતો હોય અને 89મું વર્ષ જ્યારે આપણો આઝાદીનું હોય ત્યારે દેશના તમામ નાગરિકો વતી હું તમામને આઝાદીની શુભેચ્છાઓ આપું છું। અને જે રીતે નરેન્દ્ર મોદી સાહેબના પ્રયત્નથી અને અત્યાર સુધીની તમામ સરકારોમાં શ્રેષ્ઠ સરકાર એવી આપણી અત્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં જે દેશ મહાસત્તા તરફ જઈ રહ્યો છે, તો હું સૌને એક અપીલ પણ કરું છું કે એક નાગરિક તરીકે આપણી જે પણ ફરજ આવતી હોય આપણા દેશ માટે એ આપણે નિભાવવી જોઈએ। નાગરિકત્વ એ ખૂબ મહત્વની વસ્તુ છે અને આપણા દેશના નાગરિક તરીકે આપણને ગૌરવ થાય છે કે આપણે ભારત દેશના નાગરિક છે। ત્યારે આજની આ યાત્રાની અંદર જે પણ લોકો જોડાયા છે એને હૃદયથી હું ખૂબ શુભેચ્છાઓ આપું છું અને એમનો આભાર માનું છું।